નમસ્કાર. દાહોદ શહેરમાં તસ્કરો સક્રિય બનતા શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના નવજીવન મિલ રોડ ઉપર આવેલી અલ હુસેન સોસાયટીમાં ગત વહેલી પરોઢે 3 તસ્કરો એક મકાનમાં ચોરી કરવા માટે આવ્યા હતા. તસ્કરોએ બારીની ગ્રીલ કાપી 3 તસ્કરો પૈકી એક તસ્કર ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરનો મુખ્ય દરવાજો ખોલી બાકીના તસ્કરો પણ ઘરમાં પ્રવેશ્યા હતા. પરંતુ ઘરમાં હાથ ફેરો કરે તે પહેલાં જ ઘરમાં સૂતેલી મહિલા જાગી ગઈ હતી અને કોણ છે એમ બૂમ પાડતા તસ્કરો ભાગવા લાગ્યા હતા, જેથી મહિલાએ ચોરની બૂમો પાડી અને પરિવારના અન્ય સભ્યો પણ જાગી ગયા હતા અને તસ્કરોની પાછળ દોડ્યા હતા. પરંતુ 3 તસ્કર ભાગી છૂટ્યા હતા. 3 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. મહિલા જાગી જતા તસ્કરો ચોરીને અંજામ આપવામાં નિષ્ફળ ગયા હતા. પરંતુ શહેરની વચ્ચે આ પ્રકારની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.